રાજકોટના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ પર સૂર્યકિરણની ટીમે એર શોનું આજે રિહર્સલ કર્યું। આ સાથે જ વાયુસેનાના જવાનોએ ફૂલ ડ્રેસ રિહર્સલ કરી શસ્ત્રોનું પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું મૂક્યું। આવતીકાલથી યોજાનારા કાર્યક્રમમાં સૂર્યકિરણની ટીમનો એર શોની સાથે આકાશગંગાના જવાનો પણ ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે। એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું સશસ્ત્ર પ્રદર્શન યોજાશે। રવિવારે એરફોર્સ બેન્ડના પરફોર્મન્સથી સ્વાગત થશે અને બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાય પાસ થશે। આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ આકાશમાંથી જમ્પ કરી અને પરફોર્મન્સ આપશે। જમ્પ કરાયેલા જવાનોને હેલિકોપ્ટર Mi-17V5 મારફતે વિંગસિંગ ઓપરેશન કરી અને એરલિફ્ટ કરવામાં આવશે। અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર શો યોજાશે। જો કે રવિવારે યોજાનારા આ એર શોમાં અંદાજિત 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે અને આ એર શો માટે કોઈ ટિકિટ કે પાસ રાખવામાં નથી આવ્યા।